નામમાં ઇન્ડિયન કશિન ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. જોઈએ હવે ત્યાં શું મળે છે. આ એક જબરજસ્ત એટમોસ્ફિયર, તમે ઉપર સ્કાય જોઈ શકો છો. દેખાય છે ઝૂમ કરીને. એકચ્યુઅલી ડુપ્લિકેટ છે, સાચું સ્કાય નથી, ડુપ્લિકેટ રૂપ બનાવેલું છે. જબરજસ્ત, ફેન્ટાસ્ટિક. શું થયું? ક્યાં થઈ ગયા? શું થયું? પોતે ક્યાં ચડી ગયા? હોટલ લે આ મારા લોચા તો હવે બ્રેકફાસ્ટ કરવા જવાનું. તો ભાઈ બ્રેકફાસ્ટ કાકા જેવી બિલ્ડિંગો તો કઈ બિલ્ડિંગમાં હતી હોટલ? ઈ ખબર હવે રમવાનું જ્યાં મળે ત્યાં જતું રહેવાનું. તો દેખાતું ને ક્યાં સાંભળો એવું બધી ગાડી જો. લાસ વેગાસના એક ફેમસ કસિનોમાં આપણે આવી ગયા છીએ. અહીંયા લોકો અત્યારે તો પબ્લિક ઓછી દેખાય, દિવસના ટાઈમ છે એટલે. રાત્રે અહીંયા પગ મૂકવાની જગ્યા રહેતી નથી, પગ મૂકવાની જગ્યા રહેતી નથી. એટલી બધી ભીડ જામી ગઈ છે. તમે જુઓ સ્ક્રીન પર કેટલા ડોલર તમે જીતી શકો છો. અહીંયા રમવાથી તમે 3750ના છે, 1500નું એક પેકેજ છે, $150 છે, 75નું છે, 15નું છે. આમાં તમે લાખો ડોલર જીતી શકો જો તમને આવડતું હોય તો. જોખમ લેવું હોય તો તમે રમી શકો. આ બાજુ પણ સેમ એજ છે, બધી અલગ અલગ છે. અહીંયા 5-6 હવે આને તમારે રમવું હોય તો કાઉન્ટરમાંથી કોઈન લેવા પડે અને ટાઈમ આપવો પડે. પછી તમે ખાવતું હોય તો તમે રમી શકો છો. આપણને ત્યાં ખાવતું નથી અને કઈ રીતે રમવાનું એક ચકેલું ગોળ ફરતું હોય છે ને એમાંથી. પણ છતાં પણ આપણે જોઈશું પછી કે કઈ રીતે થાય. કારણ રાત્રે આવીશું તો $2-5નું ટ્રાય મારીશું આપણે. તો કમી આગળ આવો. કેમ ગેમલિંગ માટેની પ્રખ્યાત જગ્યા છે લાસ વેગાસ. અને અહીંયાનો જે મેઇન ઇન્કમ સોર્સ છે એ પણ ગેમલિંગ જ છે. એના પરથી તમે સમજી શકો છો કે તમને ફાયદો થતો હશે કે નુકસાન થતું હશે. જો એ લોકોનું તમે ફાયદો થતો એનું નુકસાન થાય તો લાસ વેગાસવાળા કેવી રીતે કમાય છે? એ લોકો કમાઈને બહુ ધનાઢ્ય થઈ ગઈ. એનું લાગે તમારે મૂકવા જ પડે. આપણે આવી ગયા છીએ હોટલ સર્કસમાં. આ હોટલનો ખૂબ જ મોટો કસિનો જે તમે જોઈ રહ્યા છો, ચારો તરફ કસિનો ઉપર જુઓ, નીચે જુઓ. લોકો રમવામાં મશગુલ છે. અત્યારે કદાચ લોકો ગઈ રાત્રે રમીને આજે થાકેલા છે એટલે હજુ દિવસે દેખાતા નથી. પણ હમણાં જેમ રાત પડશે એમ લોકોની સંખ્યા વધતી જશે. અને અહીંયા ખૂબ જ મોટો જુગાર રમવામાં આવે છે. બીજી વસ્તુ કીધું કે જે હોટલના નામ પ્રમાણે સર્કસ ત્યાં સર્કસના ખેલ પણ થાય છે ફ્રી ઓફ કોસ્ટ. બધા એના ગેસ્ટને બતાવવામાં આવે છે. જ્યારે પણ જોવો ત્યારે થોડીક જ વારમાં, અડધો કલાકમાં આનો
શોનો ટાઈમ છે જે આપણે અહીંયા જોઈશું. ત્યાં સુધી ટ્રાય કરીએ કે આ કેસિનોમાં આપણે પૈસા જીતી જઈએ. Welcome to the Adventure Dome theme park of Circus Hotel. Let's go and check out the what are the adventures are there. That's it. I think Meet પણ આ કંઈક એડવેન્ચર કરવા માગે છે. જોઈએ what he can do. Hi Meet. Hello. Hello. So તમારે કઈ ટાઈપનું એડવેન્ચર કરવાનું પ્લાનિંગ છે અહીંયા આમાંથી? Yeah. So what you want to do? Hello. What you want to do? This one, this one, this one. Which one? This one. Let's go and take our round. એના સિવાય બીજી ઘણી બધી આઈટમ હતી, જોઈ લીધી તમે. ડીશમાં એકવાર કેમેરામેન જરાક ત્યાં
ફાઉન્ટેન શું ચાલુ થવા જઈ રહ્યું છે જેને આપણે જોઈએ. હા તો મિત્રો આપણે આવી ગયા છે લાસ વેગાસની ફેમસ ટ્રીપની ફેમસ હોટેલ બલાજો. હોટેલ બલાજો ઇઝ ફેમસ ફોર ધેટ ફાઉન્ટેન શો એઝ વેલ એઝ કેસિનો. આ જે તમે ફ્લાવર્સ દેખાય છે કોર્નિંગના બનેલા છે એટલે સ્પેશિયલ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને અહીંયા તમે એને સાથે ફોટો કરી શકો છો. અંદર જબરદસ્ત કેસિનો છે કે જેને પોતાનું નસીબ અજમાવવું હોય તે કેસિનોમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. લાસ વેગાસની ફેમસ પ્રીમોસ સ્ટ્રીટમાં તમે જબરજસ્ત લાઇટિંગ જબરજસ્ત ડેકોરેશન જોઈ શકો છો. પાછળની બાજુ આ બધું તમે જોઈ શકો જબરજસ્ત કરેલું છે. આવું ફર્સ્ટ ટાઈમ આપણે ધ્યાનમાં આવ્યું છે બેંકોમાં હોય ગમે તે હોય આના જેવું લાઇટિંગ આના જેવું ભવ્યમાં ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ચારે બાજુ લાઇટિંગ જોવા મળી રહી છે. અને હવે 2 દિવસ આપણે લોસ વેગાસમાં ખતમ કરી દીધા. કેસિનોમાં જોયું, બહુ બધું જોયું. આપણા ત્યાં મોન્સમાં પણ ગયેલા હતા. હવેના નેક્સ્ટ 2 દિવસ આપણે અહીંયા લોસ એન્જલસમાં જવાનું છે. કદાચ આ બસ આવી ગઈ જેવું લાગી રહ્યું છે આપણને. કદાચ આપણી બસ છે એ બસમાં અહીંથી પહેલાં જમવા જઈશું, નાસ્તો માટે જઈશું, બ્રેકફાસ્ટ માટે જઈશું અને એના પછી લોસ એન્જલસ માટે આપણે પ્રયાણ કરીશું. લગભગ રસ્તામાં આપણે મોનિકા બ્રિજ લેવાનો છે. મોનિકા બ્રિજ ઉપર કંઈક જોઈએ નાવાનો થોડો ટાઈમ મળે તો કરી લઈશું. અધરવાઇઝ સીધા આપણે એન્જલસમાં રિપોર્ટ કરીશું. સાંજે ડિનર પછી હોટલમાં ચેકિંગ કરીશું. તો જોઈએ ચાલો.
માટે ટૂર ગાઈડ ઊભી રાખી છે અહીંયા બાસ્ટો નામની જગ્યા છે એરિયે બાસ્ટો કેલિફોર્નિયા સ્ટેટમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ અહીંયા કંઈક જોઈએ શું મળે છે આપણને લેટ્સ ગો ચેક આઉટ This one, the $8
લોસ એન્જલસમાં ડિનર જે છે ઇન્ડિયન રેસ્ટોરન્ટનું નામ શું છે કેમેરામેન? इंडियन तड़का ઇન્ડિયન તડકા નામની રેસ્ટોરન્ટ છે લોસ એન્જલસના એક ખૂબ જ સારા એરિયામાં. અહીંયા અમે વેઇટ કરીએ છીએ, ત્યાં લાઈન છે. આજે 7મો દિવસ છે પૂરો અને આપણે હોટેલ ક્વોલિટી ઇનમાં આજે પહોંચી ગયું છે. હવે જોઈએ અત્યારે આજે બપોર સુધીનો ફ્રી દિવસ હતો. સવારે જ્યાં યુનિવર્સલ સ્ટુડિયોમાં જવાનું હોય એ લોકો ત્યાં ગયા છે, પણ આપણે ઓલરેડી 2 વખત કરેલો હતો એટલે આપણે ગયા નથી ત્યાં. અને બપોરે 3:30 વાગે બધાને લઈને હોલિવૂડના જે સ્ટાર્સ રહે છે, બધા હોલિવૂડ સ્ટાર્સ તો ત્યાં એક ટ્રીપ છે, શોર્ટ ટ્રીપ છે 2 કલાકની. તો ત્યાં સુધી ફ્રી ટાઈમ છે, ત્યાં બ્રેકફાસ્ટ કરીને આપણે નીકળીએ છીએ આગળ. કોઈ મોલ હોય તો એ જોઈ લઈએ છીએ. અને બીજી એક મોટી ઇન્સિડન્ટ, મોટો જબરજસ્ત ઇવેન્ટ, ચિંટુના સ્વિમિંગ કરતાં બૂટ ખોઈ ગયા એના. એટલે હવે જોઈએ બૂટ પાછા મળે છે કે નથી મળતા. પ્રેક્ષકો તમારો ઓપિનિયન આપો, એ બૂટ મળશે કે નહીં મળે, નીચે કોમેન્ટ કરો. હા. અચ્છા, બીજું એક મિતના રૂમમાંથી એક જબરજસ્ત ઇન્સિડન્ટ જોવા મળ્યો. ત્યાં સામે સીન છે, એ જગ્યાએ એક ગાડીમાં બી ફાયર થઈ, આગ લાગી ગઈ અને ફટાફટ ફાયર બ્રિગેડના વાહનો બધા આવી ગયા ત્યાં. અને ફાયર તો ભડાકા, બ્લાસ્ટિંગ, એવરીથિંગ વોઝ હેપનિંગ એન્ડ દેટ ફાયર બ્રિગેડ ઓલ્સો કેમ એન્ડ બેક કંટ્રોલ ધ ફાયર. જબરજસ્ત, વેરી ક્વિક એક્શન ટેકન બાય ધેમ. એપ્રિશિએટ ધેમ. And now we are searching for a very good mall where you can purchase shoes, track shoes for Chintu. Show your legs. Yes, he lost somehow shoes. So we are going. Hope that there would be any big or many big or very good mall would be there. And if it is there, then we are going to purchase something. We'll do something, shopping and everything. Let's see what happens. ક્યાં જવાની છે તમે અત્યારે? પેટ્રોલ પંપમાં પણ કેમ શું કરશો ત્યાં જઈને? અત્યારે તો થાક્યા નથી 6 દિવસ? કાલે સાંજે શોપિંગમાં ગયા હતા ત્યાંથી. ના બુટ્ટી લીધી ને નાની નાની મસ્ત ટોપ્સ લીધો.
પહેલાં એક ટેક્સી આવી છે, જોઈએ આ ટેક્સી જશે કે ક્યાં. બેઠી દીધું. ઓકે, તો આગળ વાત વધારીએ. એ ટેક્સી શોધી એટલે બહુ કરોડપતિ બની જવા જેવું કામ છે. મેં ત્યાં કોઈ દુકાન પેટ્રોલ પંપ ઉપર જઈને પૂછ્યું ને, મેં કીધું વી વોન્ટ ટુ હાયર ટેક્સી. ઓકે વોટ? મેં કીધું વી વોન્ટ ટુ હાયર ટેક્સી. ઓકે વોટ? ટેક્સી. હા યસ ટેક્સી. હા યસ ટેક્સી. તો બોલાવ that you need if you not get here. You have to call and come call taxi. Okay, so we are going to hotel back. અને ત્યાં જઈને જોઈએ બીજી કોઈ ટેક્સી ત્યાં પડ્યું હોય, આપણી જેમને ચોરે ને ચોકે ટેક્સીઓ પડી હોય એવું કાંઈ અહીંયા હોતું નથી. તમારે ફર કરવાનું કે મળી જાય તો ઠીક છે, નહીં તો રૂમમાં બેસી રહીએ. ચલો જોઈએ લેટ્સ સી. દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે લોસ એન્જલસના યુનિવર્સલ સ્ટુડિયોમાં. સામે જોઈ રહ્યા છો તમે યુનિવર્સલ સ્ટુડિયો ખૂબ જ સારું સ્ટેચ્યુ બનાવેલું છે ત્યાં. અને આ સેમ છે જે સિંગાપોરમાં આપણે જોયેલું હતું પહેલાં, એ જ પ્રકારનું યુનિવર્સલ સ્ટુડિયો બોલિવૂડ થીમ પર બનેલું છે, બોલિવૂડ થીમ પર, કે જેમાં અલગ અલગ મૂવીઝના અલગ મૂવીઝના એકચ્યુઅલ પ્રેક્ટિકલ શૂટિંગ કેવી રીતે કરવામાં આવે છે, એના ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવે છે, અલગ અલગ શોઝ ચાલે છે, અલગ અલગ શોપિંગના પણ ઘણા બધા શોપિંગ ફૂડ કોર્ટ વગેરે ઘણું બધું છે ત્યાં. એના માટે એકચ્યુઅલી આપણે અત્યારે હાલ શું છે કે પહેલાં ઓલરેડી અમે 2 વખત યુનિવર્સલ સ્ટુડિયો કરેલો છે, માટે આજે આપણું અંદર જવાનું પ્લાનિંગ નથી, કારણ કે અંદર જઈએ તો લગભગ 4 થી 5 કલાક મિનિમમ જોઈએ. અને અત્યારે વાગે છે સાંજના 4:30 વાગ્યા છે. તો આપણે અંદર રહી જઈએ, પણ બહારનો વ્યૂ તમને બતાવી દઈએ છીએ. અહીંયા આ બાજુ શોપિંગ ફૂડ કોર્ટ એક્સ્ટ્રા દુકાન શોપ્સ શો વિનર્સ એક્સ્ટ્રા તમે પરચેસ કરી શકો છો. આ બધું જોઈ લો. ચલો કમા. 先束缚一个字母，它这个。 ખૂબ જ જબરજસ્ત છે. જો તમે એકવાર જોયું ના હોય તો સ્ટુડિયો એકવાર તો જીવનમાં અવશ્ય કરો, જેવું હું માનું છું. ટ્રાન્સફોર્મર રાઇડ છે એની સૌથી ફેમસ રાઇડ ટ્રાન્સફોર્મર રાઇડ, જબરજસ્ત ફેન્ટાસ્ટિક રાઇડ છે. એના એક વખત તમે તમારે એને એન્જોય કરવી જ જોઈએ. હવે સામેથી લે અમારે થોડું. વાવ જબરજસ્ત યુનિવર્સિટી. તો ટિકિટ કાઉન્ટર લાગે છે, એની જોઈતી તમે શર્ટ એના આઇકોન્સ નવી નવી સુવેનિયર
કિચેન વગેરે પરચેસ કરી શકો, બેગ વગેરે પરચેસ કરી શકો છો. યુનિવર્સ સ્ટુડિયોના માર્ક લોગો વાળી તમને ટી શર્ટ વગેરે મળી શકે છે. કમ ઓન. તમે કંઈ લેવાનું પસંદ કરશો કે કોફી? ના ના કઈ નહીં ખાઈ પીને જા. તમારે કંઈ કોફી વગેરે કંઈ લેવું હોય તો ઓર્ડર કરી દેજો કે કંઈ ઢોકળામાં જઈ રહ્યો છું. થોડું ઘણું ખાવું પડશે આજે એવું લાગી રહ્યું. ઓકે, લેટ મી ચેક ધેટ એટ કાઉન્ટર. અહીંયા તમને પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈ વગેરે મળી શકે. ચિકન ગ્રીલ્ડ ચિકન સેન્ડવિચ ખૂબ જ પ્રખ્યાત છે. કેમેરામેન, તમે ખાવાનું પસંદ કરશો ગ્રીલ્ડ ચિકન સેન્ડવિચ? ના આપણે ચિકન વિકન નહીં ખાતા. ઓકે, લેટ્સ ગો. તો કેન્સલ, પ્રોગ્રામ કેન્સલ. નેક્સ્ટ. ઓ નહીં ખાવું. સામે તમે જોઈ શકો છો ક્લબ હાઉસ. એકવાર એમાં આંટો મારીએ આપણે. શું વસ્તુઓ મળે છે એકવાર જોઈ જાઓ. ત્યાં સખત ટાઈટ સિક્યુરિટી પણ છે ત્યાં. But it almost helped him in a certain extent. This is from his first one to Ozzy Albies. I guess you got to sprinkle in one of allowing more than 2 earned runs every 22 starts. That is the only one out of his 22 starts this season. He's given up $10 more only. than Good. 2. Facing the best hitter in the National League against left-handed pitching. And Deuces are grounded to Turner at third to open 2 down. કેરીન જોઈ. Turner's front of his defense brought to you by Keck Medicine of USC. Expecting Bellinger and Peterson in the outfield. Turner and Seager left side. Muncy and Rios on the right. And Martin catching. હવે ફેવરી નાખો. Russ has caught the majority of Ryu starts this season. We've seen Will Smith get a couple of them recently. Will catching game 1 of this series. Martin back in there today. And Smith will handle the day game tomorrow. કદાચ કોઈની જાન આવી છે, કોઈના મેરેજ થવા જોઈએ છે, યુનિવર્સ જઈ શકીએ છીએ. કદાચ આપણે બસનો ટાઈમ થઈ ગયો છે અત્યારે, એટલે આપણે બસમાં જઈશું પહેલાં. જો તમે યુનિવર્સલ સ્ટુડિયોમાં જોઈને આવ્યા છે, એમને કેવો રિવ્યૂ છે એ જોઈ લઈએ આપણે. કેવી મજા આવી કાકા તમને ત્યાં? એ ટોટલ માર્કેટિંગનો ધંધો છે આ. અહીંયા આમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ચીજ ન મને લાગી. નો ડાઉટ થોડીક એ લોકોનું શૂટિંગ કરતા હોય ને એ લોકોની કોઈ વસ્તુ જોવાની હોય ઠીક હતી. બાકી આ બધી ઓલી જુરાસિક પાર્ક ને હેરી પોટર ને બીજી શું કે રાઈડું રાઈડ, ટ્રાન્સફોર્મર રાઈડ ને બધું. એ ટોટલ છે ને બકવાસ છે. એમાં કાંઈ એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ચીજ છે જ નહીં. એકચ્યુઅલી રશના લીધે તમારે ટાઈમ વધારે લાગે એટલે નહીં ગમ્યું હોય. હવે ગોડ નોઝ, હવે રસ્તો હશે જ પણ કોઈ અસાધારણ ચીજ પણ ન અચ્છા, હોય. એટલું કંઈ નોર્મલ જ છે ના, બધું. ના, 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 ના. બરાબર. હાલો આવી બધી ચીજ છે ને એ એના કરતાં ઘણી સારી ને ઘણી મોટી વસ્તુ આપણે ઇન્ડિયામાં છે જોવાની. રાઈટ. આ છે ને मार्केटिंग નો ધંધો છે भाई ये तो हद हो गई लाइन ही ना बढ़े ये तो जय माता दी वाला दिन आ गया वो चीज ये हो गई फिर मल्होत्रा जी ने कहा कि मारो फिर लाइन तोड़ो इसको हाँ हमारे पास 4-5 घंटे हैं वो भी लाइन में गवा देंगे तो अंदर क्या देखेंगे और क्या शॉर्ट सही बात अंदर वाला मेन रिपोर्ट नहीं 2 बार तो कहाँ जा पाएंगे 2 बार जाने के लिए 2 घंटा तो रुकना और पड़ेगा। क्या लाइन इतनी लंबी लंबी थी जितने शो बहुत है ना लंबी। उसमें पूरे शो भी नहीं देख पाए होंगे अरे क्योंकि इसका टाइमिंग है वो सबका अलग अलग टाइमिंग है बाप रे लेकिन ट्रांसफॉर्मर वाली सबसे अच्छी है वो भी अच्छा था ये मैंने बेगा। अरे सारे कर लिए सारे किए लेकिन जो बाद वाला था इधर वाला रिपोर्टर वाला उसने तो बाप रे माय गॉड दुखी कर दिया
नहीं वो राइड कौन सी थी वो अपना जबरदस्त स्पीड ट्रांसफॉर्मर मम्मी भी बहुत अच्छा था नहीं बहुत मतलब पूरा उठा के पटक देती है हाँ। क्या नाम भूल गया मैं जबरदस्त थी वो। ઓડિયો મારે हाँ। બધાને ઓડિયો ને નામ બધું જ ને लेकिन खैर मजा आ गया हमको। टाइम ज़्यादा चाहिए इसके लिए फुल डे हो ना तो मज़ा आता है और रिव्यू तो लो અત્યારે આપણે આવી ગયા છીએ LAની ખૂબ જ બિઝી સ્ટ્રીટ હોલીવુડ બોલેવાર્ડ નામનું એરિયા છે અહીંયા બધા હોલીવુડના સેલિબ્રિટીઝ જેવા કે જેમ્સ બોન્ડ રોબર્ટ શ્વાર્ઝનેર વગેરે વગેરે બધા અહીંયા જ રહ્યા છે જેમ આપણે મુંબઈમાં બોલિવૂડનું મેઇન સેન્ટર ગણાય છે એવી રીતે હોલીવુડનું સેન્ટર LA ગણાય છે અને LAમાં પણ આ સ્ટ્રીટ જે છે એ બહુ ફેમસ છે ખૂબ જ ક્રાઉડી સ્ટ્રીટ હા અહીંયા ટ્રાફિકમાં એક બીજો એક નિયમ મને ખૂબ જ સારો ગમ્યો કે ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ કરવા માટે ગવર્મેન્ટે એવો રૂલ બનાવ્યો છે કે તમે જો એક કારમાં 2 કે 3 બેથી વધારે પેસેન્જર હોય તો તમને એક અલગથી લેન સેપરેટ લેન આપવામાં આવે છે એટલે કે લોકો પ્રેરિત થાય કાર શેરિંગ કરવા માટે બહુ મસ્ત આઈડિયા છે આપણે ઇન્ડિયામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવા જેવો છે જેથી ખાલી એક વ્યક્તિ પાછળ એક કાર રાખવામાં ના આવે અહીંયા તમે જોઈ શકો છો કે બધા બોલિવૂડ સ્ટાર્સના નામ લખેલા છે એન્ડ સરસ આગળ બીજું એક નામ દેખાય છે જરા વાંચો બારબરા એડમ હા Here, sit it down. આ એક વસ્તુ જે છે આ તમે આ બહુ સરસ કોન્સેપ્ટ છે અહીંયાનો કે તમે લોકલ ટ્રાન્સપોર્ટેશન તમારે અહીંયા આવીને અંદર ફરવું હોય તો આ બેટરીવાળી સાયકલ અહીંયા મળે છે એ જીપીએસ ટ્રેક છે જીપીએસની ટ્રેકિંગ કરવામાં આવે છે તમે જોઈ શકો છો જીપીએસ ટ્રેકિંગ છે આમાં અને બેટરીવાળી છે આમાં કરવામાં એવું આવે છે કે તમારે જ્યારે ઓનલાઈન છે તમે પેમેન્ટ કરો કાર્ડથી પંચ કરો આ રીતે ઠેર તમને આ રીતે સાયકલો પડી ગમે તે તમે ઉઠાવી શકો છો અને ગમે તેને તમારી જો કામ પૂરું થાય ત્યાં કાર્ડ ઉપર સ્વેપ કરો અને એને જ્યાં ત્યાં ડ્રોપ કરી દો એમાં કોઈ માલિક નથી કશું જ નથી અડધે મૂકીને તમે તમારું કામ પત્યા પછી મૂકીને જઈ શકો છો આ પણ ખૂબ સારો આઈડિયા છે ખૂબ જ સારો કોન્સેપ્ટ છે તમને આવી સાયકલો ત્યાં રોડ ઉપર ઠેર પડેલી જોવા મળશે જુઓ જ્યાં જરૂર હોય ત્યાંથી જરૂર હોય ત્યાંથી લો કાર્ડ સ્વેપ કરો યુઝ કરો 5 કિલોમીટર આગળ જઈને ત્યાં મૂકી દો થિયેટરમાં હમણાં આપણે ગયા એના પછી હવે અહીંયા LAના ખૂબ જ પ્રખ્યાત એરિયા હોલીવુડને મોટા ફિલ્મોનું શૂટિંગ અહીંયા થયેલું છે મોટી સેલિબ્રિટીઝ બધા એક્ટર લાઈવ પરફોર્મન્સ પણ તમને ક્યાંક જોવા મળી શકે છે તમે સામે ઝૂમ કરી શકો છો ત્યાં હોલીવુડના નામનો જે લોગો તમને જોવા મળશે ત્યાં ચલો હવે આપણે પ્લાનિંગ છે કંઈક શોપિંગ કરવાનું ए भाभी 20
સાયકલ સાયકલ વ મારી સોનાની સાયકલ સાયકલ પર બસી નમી કસીઓ તરંવા કેવી મજા અત્યારે શું શું હતું જમવામાં? જમવામાં બહુ સરસ હતું. ખીચડી, કઢી, બટાકાનું સૂકી ભાજી, હા હા. પછી શાક. કાલે જે આ બહુ સરસ હતા ને એ કેવી મજા આવી જમવાની અત્યારે? આજે ગઈકાલ જેટલું સરસ ગઈકાલ કરતાં મજા આવી અને ડેઝર્ટમાં આઈસ્ક્રીમનું એટ્રેક્શન સારું હતું અચ્છા. એના લીધે પેલો ગ્લાસ કેવો હતો વધારે મજા આવી અને છાશ અને ગ્લાસ બટર ઉધા મિલ્ક થવાની સ્ટોરી બી સારી લાગી કુંભલગઢની છાશનો આઈડિયા બહુ ખૂબ સરસ હતો. સરસ હતું અને ગ્લાસનો હું તમને કહી દઉં કે ગ્લાસની કોઈ સ્ટોરી નથી, સત્ય ઘટના છે. આપણે એકવાર જઈશું પછી એને સાબિત કરીશું. ચોક્કસ ચોક્કસ ઓકે ચલો. હવે દુબઈથી આવે એટલે લઈ જાઓ. હા, દુબઈથી આવે એટલે તો આપણા તરફથી કુંભલગઢની ટ્રીપ ગિફ્ટ આપવામાં આવે છે. ઓહો